ગાઈસ જમી લીધું છે ને આ બૂટ એક્સચેન્જ કરવા જવાના પપ્પા કહે છે કે આમાં તકલીફ છે ખબર નહીં પાણી વરસાદ એ તો ના આવે પણ ટપકો તો ખરી ને જમણી બાજુ રિવલ ફંડ આવ્યું हे गाइस हम बैक टू माय अनदर ब्लॉग में जय माता जय श्री कृष्ण और मैं चा बनाई है केम के मम्मी नो मोड થઈ ગયો એટલે અમને જોબ પર જતા ના મમ્મી કોણ ગયા મેં સવારે ઉઠી ગયો છું ઓલ રાઉન્ડર છોકરો થઈને બરાબર ચા બી બનાવી દીધી બધું બનાવી દીધું ચા બી લઈ નાસ્તો કરી લઈને આપણે બી મોડું ખાય બરાબર એ દુકાને ગાઈસ તૈયાર થઈ ગયો છું જઈએ આપણે દુકાને બરાબર મોડું થઈ ગયું ચા જેવું નહીં થઈ જાય બહુ મોટું થઈ ગયું ચલો જઈએ દુકાને ચાવી લઈ લો ચલો ચા નાસ્તો તો કરી નાખ્યો તો ચાવી ચાવી આ જાઉં હું આવી ગયો છું દુકાને બહુ કહું ને દુકાનમાં બહુ ઠંડક લાગે ખબર નહીં બહાર ના કરતા કેમ કે વરસાદ ને ભેજ ને એવું બધું લાગે ને એટલે ગરમી તો થઈ જ જવું હું ભલે વાળ મેં નાના કપાયા તો બી ગરમી તો લાગે જ છે સાલા ટકલા કરાવી ગયા સમજ્યા હું વરસાદમાં અત્યારે હવે ચંગુ મંગુને બંધ કરી દીધું મૂકવાનું ભાઈ બંધ કરી દીધું બહાર મૂકવાના જ નહીં બરાબર ફૂલ આવી ગયા છે અગરબત્તી કરી નાખશું ને આપણા પ્રભુના પગે લાગી લઈએ ને લાઇટો ચાલુ કરી દઈએ દિવસની શરૂઆત કરીએ ચલો તો ગાઈઝ અત્યારે વાગ્યા છે 2 ને આવું વાતાવરણ થઈ ગયું છે વરસાદ જેવું પાછું અરે કેટલોક વરસાદ પડશે મને તો એમ થાય હમણાં એમ થતું હતું કે વરસાદ પણ કેટલો પડે વરસાદ તો હવે ચાલુ રહે પૂતળા બી એટલા નહીં મુકાતા ને આપણીથી કેમ કે પૂતળા મૂકીશ તો પલ્લી જશે બરાબર એટલે હમણાં પપ્પા ટિફિન લઈને આવશે એટલે જમી લઈશું આપણો બરાબર હા ચંગુ મંગુને અહીંયા જ મૂક્યા અમે કેમ કે પલળી જાય ના જો એક બરાબર શું કરવું હું આખી રાત તો નહીં પડે પણ આખી રાત તો નહીં પડે વરસાદ પણ ઝરમર પડ્યા રાખે કલાક 2 કલાક પડ્યા રાખે એવું છે ને હમણાં ટ્રાફિક જામ બી થઈ ગઈ હતી ત્યાં આ બાજુ ટર્નિંગે તો ટ્રાફિક જામ બી બહુ થાય છે બરાબર કેમ વરસાદના લીધે લોકો અત્યારે ફટોફટ ઘરે જવાનું કરે જો વરસાદ પડશે એટલે ઘરે જવાનું કરે લોકો ઠીક હે આજ તો શેરડીવાળો બી નહીં કેમ કે વરસાદ પડે ને વરસાદનો મોસમ થઈ ગયો ચોમાસાનું એટલે તો ગાઈસ જો વરસાદ પડી રહ્યો છે બરાબર એટલે જ મેં ચંગુ મંગુને બહાર નથી મૂક્યા કેમ કે વરસાદ ઝરમર પડે છે પણ પાછું લપસી જવાય જેવું છે અહીંયા તો બહુ ખતરનાક પથરા જો બતાડું આ પથરા ને બહુ સ્લીપરી પથરા ટાઈલ્સ બંને એક જ જેવું લાગે છે અલગ લગાવ્યા છે એક પથરા લગાવ્યા છે ને ટાઈસો બી જો આ ટાઈસો છે ને એની બાજુમાં એક્ઝેક્ટ આ બાજુ એ રહ્યા પથરા છે વરસાદ થઈ રહ્યો ત્યાં પાછું ટ્રાફિક જામ તો બહુ થાય યાર ટર્નિંગ બાજુ જો ઓલા ટોલવાળા ઊભા બતાડું તમને જો આ પછી દેખાય આ રહો થોડું ઝાંખું દેખાતું હશે પણ જો આ રહો સમજ્યા બહુ કેટલું ઝૂમ કરું ભાઈ
હવે આડો વરસાદ પડવા મળ્યો આ બાજુ નામ. મજા આવી જાય હા વરસાદમાં, મોજ આવી જાય. એક જ વાર ના આવ્યો વરસાદમાં રાતે, એ બી 12-1 વાગ્યા. હા 1 વાગ્યા હશે, 40 થઈ ગઈ હતી, 40-45 જેવું હતું તારે ના આવ્યો તો. પણ ઝરમર પડે ને તો ખીચડ થઈ જાય બરાબર. આરું ખીચડમાં હું આવ્યો બોલો, ખતરનાક ખીચડ હતું સમજ્યા. કરવું જમી લઉં છું હમણાં ને પપ્પા આવશે, કેમ કે પપ્પા હવે જમવાનું લઈને અત્યારે તો નહીં આવે, કેમ કે વરસાદ પડે તે વરસાદ થોડો ધીરો થાય તો આવશે. હમણાં આપણે એક જગ્યાએ જવાનું હ બરાબર, તો ત્યાં વ્લોગિંગ કરવાના આપણે, ત્યાં બી બતાડશું ડેલી. આપણો બ્લોગનું તો સ્ટાર્ટ કરી જ નાખ્યું છે, તો મજા આવે મને બી એડિટ કરવાનો બી ન, પણ થોડો ટાઈમ જાય શીખવામાં, પણ શીખાઈ જવાશે. નોર્મલ તો હું કોઈનો બી એડિટ તો કરી નાખું, કોઈ બી વિડીયો બનાવતો હોય તો મને આપે તો હું એડિટ કરી નાખું, એવું નહીં કંઈ પ્રોફેશનલ નહીં, પણ મજા આવી જાય એવું એડિટ કરી આપું. ક્યારે બંધ થાય હવે વરસાદ, બસ જમવું હવે ગરમ ખાવાનું આમ આવી જાય, મજા આવી જાય. ચા બી મળી જાય તો બી મજા આવી જાય, પણ હવે લપસી હોય ને એટલે ભાઈ વરસાદ બી આવે ને પલળ તો ક્યાં લેવા જાવ, જમવાનો ટાઈમ ચા પીવું. આજે જમવા બેસી ગયો છું ના, સોયાબીન મસ્ત તળી અને મજા આવી જાય. શાક ના રોટલી. એટલે પપ્પા તો લેવા ગયા દાલવાળા, મને કે તું જતો આય. મેં કીધું હું ક્યાં જવું, અહીંયા વરસાદનો, ગાડીથી લેતા આવો ફટાફટ. ગાય જો ભજીયા લાવ્યા હતા ના, મજા આવી ગઈ. 15 ના 3 ના કીધા, ઠંડીમાં મજા આવી જાય. પણ ભજીયા ખાવાની હજી વરસાદ પડે પપ્પા, બંધ જ નહીં થતો. અંબાલાલે કીધું ત્યારનું પતી ગઈ વાર્તા. તો ગાઈસ આપણું એક બિલ બની ગયું છે ને અત્યારે વાગ્યા છે 8:30 થઈ છે, 32 થઈ છે ને. ગૂગલ પે 3 ટી-શર્ટનું લીધું હતું, ગૂગલ પે કર્યું છે પેમેન્ટ. આ મૂકી દઈએ પેન બરાબર, આપણે બિલ બનાવી નાખ્યું છે બરાબર. ગૂગલ પે અહીંયા મૂકી દઈએ ને વાળી દઈએ. એમ તો ટી-શર્ટો ઘણી બધી બતાડી મેં, એમને ગમતી હતી, 3 જ જોતી હતી પણ બતાડી વધારે, કેમ કે આપણું દિલ બહુ મોટું છે. ના મજાક કરો, એમને ગમતી નથી કોઈ, એટલે કહેવાનો મતલબ કલર એમને ડાર્ક જોતો હતો ને આપણી જોડે વધારે લાઇટ કલર હતા, એટલે નાઇટી બી જોઈ હતી. આ તો ચડ્ડા એમ જ મૂક્યા છે અમે, લાઇટ ખાલી પંખો બંધ કરતો ઠંડી લાગે મને. ના વાળી નાખીએ બરાબર ના. 10 જ મિનિટ છે આપણી જોડે, 8:45 હું શાયદ 10 નહીં 15 મિનિટ જેવું છે, એટલે આપણે 9 વાગે રાઈટ નીકળી જશું બરાબર. ને જઈએ ભાઈ ઘરે જઈને જમી લઈએ બરાબર. અત્યારે આ ફોલ્ડ કરી નાખું પહેલાં. ચલો ગાઈસ કરી નાખીએ વચ્ચે આપણે ના. હવે અરે લાઈટ ક્યાં, પંખો ક્યાં ચાલુ કરું, બંધ કરી દઉં બરાબર. સ્ટોપર બી મારી દો ના. તમારો ભાઈ હવે 1x વિડીયો શૂટ કરે છે, અમુક વાર વાઇડ એંગલમાં બી કરી નાખું છું ને અમુક વાર, પણ વાઇડ એંગલમાં જે ક્વોલિટી આવે છે એ ક્વોલિટી 1x નહીં આવતી, ખબર નહીં
લાઇટ બંધ કરી નાખી ને હવે કરી નાખીએ આપણે વસ્તી તો અમે કરેલી જ છે, કેમ કે વરસાદ છે ને એના લીધે બધું અંદર જ મૂક્યું છે, સ્ટેન્ડ પેન. ખાલી મારા બંધ ને લાઇટ બી બંધ કરી દઈએ. ચલો જઈએ ઘરે. પાણી વરસાદ ઘરમાં ન આવો તો વિચાર ઘરમાં વરસાદ આવો કોઈ છે એ તો ના આવે પણ ટપકો તો ખરી ને. રાતે અહીંયાથી આવવાનું મન નહીં થતું, ખબર હે પપ્પા? સારું લાઈટો બાઈટો નહીં, કઈ નહીં. ઘરે આવતો રહું છું ને, ભજીયા ખાધા, પેટ ભરાઈ ગયું બરાબર. તમને બતાડું જેમ કે નહીં, કેમ કે ફૂલ એકદમ ભૂખ લાગી હતી ભાઈને, એટલે એકદમ મોજ આવી ગઈ ભજીયા ખાઈને. કેમ કે અત્યારે ઝરમર તો વરસાદ પડે, જઈએ આપણે આટો મારવા જઈએ તો નહીં જઈએ બરાબર, જોયા જશે. જુઓ બે મારા બ્લોગ જો યાર, ઘરમાં ખુદ જ ફેન નહીં, મારા કોઈ ફેન નહીં યાર. કરવું શું સમજ્યા? મરચા તળ્યા હતા, મિક્સર કાઢ્યો હતો બરાબર, ભજીયા બનાવ્યા. એક્સચેન્જ કરવા જવાના. પપ્પા કહે છે કે આમાં કંઈક તકલીફ છે, હવે ખબર નહીં શું તકલીફ, કંઈક નોર્મલ ડાઘા જેવું છે, એટલે કે બદલાઈ નાખે બરાબર. ને સિલાઈ બી નીકળી ગઈ છે, શું કૂવો પાડા, સિલાઈ નીકળી ગઈ છે તો બદલાવા જઈએ બરાબર. બે હમણાં કીધું એટલે હા ને, તે મારી જીમેલ આઈડી છે, મારી જીમેલ આઈડીથી ના જો કિંચી આતું કહું જઈએ બૂટ બદલાવા. હવે ચલો તો ખરી, આ તો મારા એક હાથથી થતું જ નહીં, કાનનો મંડી હોઉં હું ના કઈ જઈએ કે લેવાનું. આ બે ગયો બિલ તો આપી દીધું, હવે પતી ગઈ વાર્તા. એમાં હું પપ્પા એર ભરાઈ ગઈ મને બી, એટલે જ હું તમને ગોંદ હતું સમજ્યા. એ જોડે બીજો પીસ થતો 7 નંબર 8 નંબર, આપણે પછી કેવી લઈ જાય સમજ્યા. એ તો કહું ખોટું લઈને તમને કીધું તો તમને યોગ્ય લાગવું જોઈએ બરાબર, એવું છે. હા 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 મંદિર જઈએ, મેળીમાંના મંદિર આવીએ, પછી ઘરે જઈએ બરાબર. ના આમ જમણી બાજુ રિવરફ્રન્ટ આવ્યું, બાજુ જઈએ મંદિરે. બધી એની જગ્યા તો સર પણ માનો પપ્પા મારી ઘરે બરાબર. ગાડી 150 બજા રાખી, ગાડી ફિલ્મ ચડા રાખી. હા નીકળી ગયા, મમ્મી બી નીકળી ગયા, મમ્મી બી ક્યાંક ગયા, મહેંદી કંઈક કરાવવા ગયા હશે, ખબર નહીં કોકના ઘરે ગયા એમ કે. ગાઈસ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ. તો ગાઈસ ગયા હતા મામાને ત્યાં, પછી પહેલાં ગયા હતા મેહાણીમાના મંદિરે, એનાથી પહેલાં ગયા હતા બૂટ ચંપલ બદલાવા. ત્યાં પછી વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો, ડેલી બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરી નાખજો. થેન્ક યુ વોચિંગ, મળે નવા બ્લોગમાં. ચલો.